ગુડ આફ્ટરનૂન વાલા વિદ્યાર્થી મિત્રો. હવે આપણે પ્રકરણ 9 છૂટ અને કમિશન કરીશું. શરૂઆતનો જે ભાગ છે ને તમને સ્વઅધ્યયનમાં આપેલો છે. લાસ્ટ યર આપણે આ બધું શીખીને આવ્યા છે. કોઈપણ રકમના છેદમાં 100 એટલે એને સેકડે કહેવાય, તો 12/100 એટલે સેકડે 12, અથવા એને ચિહ્નની ભાષામાં લખો કેમ લખાય 12%. એ જ રીતે બાકીની ખાલી જગ્યાનો અર્થ તમારે જાતે લખવાનો. સેકડે 47 એટલે 47/100, 86% એટલે 86ના છેદમાં 100, 300ના સેકડે 4 એટલે 300 નોનુનીના એટલે ગુણાકાર. તમને યાદ છે ને આપણે 7માં કરતા હતા, 300 ગુણ્યા 4ના છેદમાં 100. મીંડું ઉડી જાય ને 3 ચોક 12. એ જ રીતે પાંચમો દાખલો છે, જાતે સમજી લો. હવે નીચે જો તમને પણ ચાલો ચર્ચા કરીએ, એમાં બતાડ્યું છે, એક જાહેરાત બતાડી છે, મોન્સૂન સેલ. ચોમાસામાં સેલમાં અનેક વસ્તુઓની કિંમત પર છૂટ અથવા રિબેટ આપવામાં આવે છે. આપણે તે સામાન્ય રીતે જુલાઈ મહિનામાં ખાસ કરીને કપડાં પર સેલ શરૂ થાય તેના કારણો શોધીને ચર્ચા કરો. કારણ કે ચોમાસાની સિઝનમાં વરસાદ પડતો હોય અને વેપારીઓનું વેચાણ એકદમ ઓછું થતું હોય, એટલે આકર્ષક સેલની જાહેરાત કરે તો એના વેપારને વૃદ્ધિ મળે, અટકેલો વેપાર શરૂ થાય, લોકો આકર્ષાય અને એનો 2 પૈસાનું વેચાણ થાય તો એને ફાયદો થાય. આવો હવે આમાં આ સેલમાં જે છૂટ કે ડિસ્કાઉન્ટ આપે ને એનો અર્થ શું થાય, તો અહીંયા આપણે નીચે એક ઉદાહરણ આપ્યું. જો સુરેશે જૂન અને જુલાઈ મહિનામાં કરેલું સાડીઓનું વેચાણ અને થયેલો નફો નીચેના કોઠામાં આપણે આપ્યો છે. ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો. કોઠામાં તો જુઓ, જૂન મહિનામાં સાડીની મૂળ કિંમત 200 રૂપિયા છે. સાડીની વેચાણ કિંમત એણે કેટલી રાખી? 250 રૂપિયા એણે રાખી. તો એક સાડી પર એને કેટલા રૂપિયા નફો થયો? 50 રૂપિયા નફો થયો ને. હવે આ પ્રાઇસ પર એની કેટલી સાડીઓ વેચાઈ ખબર છે? 40 સાડી વેચાઈ. તો 40 સાડી ઉપર એને કેટલો નફો થાય? તો એક સાડી પર થયેલો નફો ગુણ્યા 40. એક પરથી અનેકની કિંમત ગોતી ત્યારે ગુણાકાર કરવો પડે ને, એટલે 50 ગુણ્યા 40 બરાબર કેટલા થાય? 5 ચોક 20. અને પછી બંનેના એકમના શૂન્ય મૂકી દે, 50ની બાજુનું અને 40ની બાજુનું, તો 0 મૂકે તો 2000 થઈ ગયા ને. સમજ પડે છે ને બધાને? એના પછી જુલાઈ મહિનામાં એનું સેલ કેટલું થયું? તો જો સાડીની મૂળ કિંમત તો 200 રૂપિયા જ હતી. હવે એણે સાડીની વેચાણ કિંમત 230 રૂપિયા રાખી. તો એક સાડી ઉપર એને 30 રૂપિયા નફો થયો, પણ એનું વેચાણ વધ્યું. જો ભલે એનો નફો ઘટ્યો, એણે 250 રૂપિયામાં પહેલાં વેચી, હવે એ 230 રૂપિયામાં વેચે છે. પ્રાઇસ ઘટી ગઈ એટલે લોકો વધારે લે છે, કારણ કે એમને એમ લાગે છે કે સસ્તી છે, એટલે એનું વેચાણ વધી ગયું. પહેલાં 40 જ સાડી વેચાય, હવે એની 100 સાડી વેચાય. તો 100 સાડીના વેચાણ પર એને કેટલો નફો થયો? જો 3000 રૂપિયાનો નફો થયો ને. 30 ગુણ્યા 100, 3 × 3, અને 1, 2 ને 3 મીંડા ગણીને મૂકી દો એટલે 3000 રૂપિયા થયો ને. તો આના પરથી આપણને ધ્યાનમાં આવશે કે જુલાઈ મહિનામાં સાડીઓ પર સેલ જાહેર કરીને દરેક સાડી પર 20 રૂપિયા છૂટ આપી. તેથી તેમનો એક સાડી પરનો નફો જૂન મહિના કરતાં જુલાઈ મહિનામાં ઓછો થયો હોવા છતાં પણ જુલાઈમાં સાડીઓનું વેચાણ વધુ થયું, એટલે એનું કુલ વેચાણ વધ્યું. તો આ રીતે વેચાણને વધારવા માટે થઈને અને ગ્રાહકને આકર્ષવા માટે થઈને દુકાનદાર સેલ યોજે છે. હવે પેજ નંબર 52 પર આવો. વિદ્યાર્થી મિત્રો, મેં પેન્સિલથીને જે વ્યાખ્યા છે ને એ ટીક કરેલી છે, તો તમારે વ્યાખ્યા લખવાની છે. હેડિંગ આપવાનો છે છાપેલી કિંમત. છાપેલી કિંમત કોને કહેવાય? તો કે વેચાણ માટેની વસ્તુ પર તે વસ્તુની કિંમત છાપેલી હોય, એટલે કે આ કિંમતને છાપેલી કિંમત કહેવાય. દુકાનદાર આ છાપેલી કિંમત પર જ છૂટ આવે. જેટલું ટીક કર્યું છે એટલી જ વ્યાખ્યા છે. હવે છૂટ એટલે શું? તો કે વસ્તુ વેચતી વખતે દુકાનદાર છાપેલી કિંમત કરતાં જેટલી રકમ ઓછી લે તે રકમને છૂટ કહે છે. તો આ થઈ છૂટની વ્યાખ્યા. એના પછી વેચાણ કિંમત એટલે શું? તો કે છૂટ આપ્યા પછીની કિંમત દુકાનદાર લઈને એને વેચાણ કિંમત કહેવાય. તો આટલું લખજો, એટલે વેચાણ કિંમત. પછી નવી લાઈનમાં આ સૂત્ર લખજો. વેચાણ કિંમત બરાબર છાપેલી કિંમત ઓછા છૂટ. છૂટનો દર શતમાનમાં એટલે કે સેકડે આપવામાં આવે છે. આ સ્ટારની નિશાની કરીને આ વાક્ય લખજો. પછી સેકડે 20 છૂટનો અર્થ શું થાય? કે ધારો કે છાપેલી કિંમત 100 રૂપિયા હોય તો તેના ઉપર દુકાનદાર 20 રૂપિયા ઓછા લે, એટલે એ વસ્તુની વેચાણ કિંમત 100 - 20 એટલે 80 રૂપિયા થાય.
વ્યવહારમાં x% છૂટ હોય તો x/100 બરાબર વસ્તુની કિંમત પર છૂટ છેદમાં છાપેલી કિંમત. આ સંબંધ હોય છે. તો આના ઉપરથી આપણે સૂત્ર મળે છે વસ્તુની છાપેલી કિંમત પર મળતી છૂટ બરાબર છાપેલી કિંમત ગુણ્યા x/100 એટલે છાપેલી કિંમતના x% એમ. હવે નીચે આ ધ્યાનમાં લઈએ એ ઓમિટ કરેલું છે. નીચે ગિવન એક્ઝામ્પલ પહેલાંમાં ધ્યાન આપો. એક પુસ્તકની છાપેલી કિંમત 360 રૂપિયા છે. દુકાનદારે તે પુસ્તક 306 રૂપિયામાં વેચ્યું તો તેણે સેકડે કેટલી છૂટ આપી? છાપેલી કિંમત કેટલા રૂપિયા? 360 રૂપિયા. વેચાણ કિંમત કેટલી? 306 રૂપિયા. વિદ્યાર્થી મિત્રો, અહીંયા પ્રિન્ટિંગ મિસ્ટેક છે, એના વડે દાખલો ન થતો, એટલે 306 રૂપિયા લેવાનું છે. માટે છૂટ બરાબર છાપેલી કિંમત ઓછા વેચાણ કિંમત. ઉપર આપણે સૂત્ર શીખ્યા ને, અને સૂત્ર ઉપર બોક્સ બનાવજો અને સૂત્ર બધા પાકા કરજો 5-5, 10 વખત લખીને. એટલે છૂટ બરાબર છાપેલી કિંમત ઓછા વેચાણ કિંમત બરાબર 360 ઓછા 306 બરાબર 54 રૂપિયા. વસ્તુની છાપેલી કિંમત 360 રૂપિયા અને હોય ત્યારે છૂટ 54 રૂપિયા. માટે વસ્તુની છાપેલી કિંમત 100 રૂપિયા હોય ત્યારે છૂટ x રૂપિયા માનીએ તો છૂટ છેદમાં એટલે છૂટના છેદમાં છાપેલી કિંમત બરાબર સેકડે છૂટ એટલે 100 પૈકી x રૂપિયા એટલે x/100 એમ લખાય. હવે જો એટલે 54 આપણને છૂટ 54 રૂપિયા મળીને અને આપણે છાપેલી કિંમત કેટલી હતી? 360 રૂપિયા. એટલે 54 રૂપિયાના છેદમાં 360 બરાબર x/100. એટલે હવે આપણે સેકડે છૂટ શોધી રહ્યા છીએ. માટે x બરાબર ચોકડી ગુણાકાર કરીને 100 ડાબી બાજુ જતા રહે એટલે 54 × 100/360. મીંડું ઉડી ગયું અને પછી આગળનો છેદ તમે જાતે ઉડાડો તો 18 × 1 18, 18 × 2 36 ને 18 × 3 = 54 થાય ને, તો 36 કાપીને 2 આવશે. પહેલાં મીંડું ઉડાડી દો. 36 કાપીને 2 આવશે. 18 × 2 36 અને 18 × 3 = 54, 54 કાપીને 3. પછી નીચેના 2 × 2 અને 5 × 2 = 10. એટલે ઉપરની જે રકમ વધી એનો ગુણાકાર કરીએ તો જવાબ આવે 15 આવશે. 10 કાપીને 5 હતા ને, અને 54 કાપીને ત્યાં કેટલા હતા? 3 હતા ને, એટલે 3 × 5 = 15 એમ. માટે પુસ્તકની છાપેલી કિંમત પર સેકડે 15 કે 15% છૂટ આપી એમ કહેવાય. જો તમારે નોટમાં આ પ્રમાણે લખવાનું છે. મેં સ્ટારની નિશાની સાથે જે વ્યાખ્યા આપી એ લખી નાખજો. એના પછી છાપેલી કિંમત છૂટ વેચાણ કિંમત, વેચાણ કિંમતનું સૂત્ર વેચાણ કિંમત બરાબર છાપેલી કિંમત ઓછા છૂટ. છૂટનો દર શતમાન એટલે સેકડેમાં આપવામાં આવે છે. પછી છૂટનું સૂત્ર છાપેલી કિંમત ગુણ્યા x/100 અથવા છાપેલી કિંમતના સેકડે. પછી છૂટનું બીજું સૂત્ર છૂટ બરાબર છાપેલી કિંમત ઓછા વેચાણ કિંમત અને સેકડે છૂટનું સૂત્ર છૂટ છેદમાં છાપેલી કિંમત ગુણ્યા 100. પછી આ જે પેજ નંબર 52 પરનો દાખલો મેં તમને લોકોને હમણાં સમજાવ્યો ને, એ દાખલો મેં તમને આ નોટમાં ગણીને બતાડ્યો ને, એ પ્રમાણે તમે કરી લેજો. આ તમને ઇઝી વેમાં જલ્દીથી સમજાઈ જશે. મેં તમને સમજાવ્યો એ જ રીતે છે દાખલો. શાંતિથી છેદ ઉડાડો. અને જો મેં 2 રીતે કરીને બતાડ્યો છે. સેકડે છૂટના સૂત્રથી જો પહેલાં છૂટ જો પહેલાં છૂટનું સૂત્ર લખ્યું. છૂટ બરાબર છાપેલી કિંમત ઓછા વેચાણ કિંમત બરાબર 360 ઓછા 306 એટલે 54 રૂપિયા. એના પછી સેકડે છૂટનું સૂત્ર લખ્યું. છૂટના છેદમાં છાપેલી કિંમત ગુણ્યા 100 અને પછી કિંમત મૂકી 54/360 ગુણ્યા 100. પછી મીંડું ઉડાડ્યું. અહીંયા જુદી રીતે મેં છેદ ઉડાડીને બતાવ્યું છે. 6 36, 6 9 અને 54. એટલે 36 કાપીને 6 અને 54 કાપીને 9 લખ્યા. પછી 6 અને 9ને હજી 3 વડે ભાગ જશે ને? નહીં, મેં અહીંયા આગળ જુદી રીતે છેદ ઉડાડ્યા છે. 6નો અને 10નો છેદ ઉડાડ્યો છે. તો નહીં, આ રીતે જ ઉડાડ્યો છે. 2 તરી 6 અને 3 તરી 9, રાઈટ. એના પછી 2 × 2 અને પછી એનો 5 × 10 એમ છેદ ઉડાડેલો છે. એટલે 3 × 5 = 15 એટલે xની કિંમત 15 મળી ગઈ ને, એટલે સેકડે છૂટ બરાબર 15. માટે છાપેલી કિંમત પર 15% છૂટ આપી. અને જો મેં બીજી રીતે પણ કરીને બતાવ્યું, છાપેલી કિંમત અને છૂટ
₹300 ₹360 છાપેલી કિંમત હોય ત્યારે છૂટ ₹54 હોય તો ₹100 છાપેલી કિંમત પર છૂટ ધારો કે ₹X છે. પછી ચોકડી ગુણાકાર કરીને અને નીચે જે આપણે ધાર્યું એ ધારણા લખવાની કે ધારો કે ₹100 છાપેલી કિંમત પર ₹X છૂટ માટે પછી ચોકડી ગુણાકાર 360 ગુણ્યા x બરાબર 54 ગુણ્યા 100 માટે x બરાબર 54 ગુણ્યા 100/360 અને છેદ એ જ રીતે ઉડાડે છે. આ રીતે કરીએ તો પણ જવાબ એટલો જ આવે માટે x બરાબર 15. પછી નીચે તમારા શબ્દમાં જવાબ તો સેમ જ રહેશે કે સેકન્ડ છૂટ 15 અથવા છાપેલી કિંમત પર 15% છૂટ દુકાનદારે આપી. હવે વિદ્યાર્થી મિત્રો પેજ નંબર 53 પર આવો. એક ખુરશીની છાપેલી કિંમત ₹1200 છે, તેના પર 10% છૂટ મળે છે, તો કુલ કેટલી છૂટ મળી અને વસ્તુની વેચાણ કિંમત કેટલી? વિદ્યાર્થી મિત્રો આપણે છઠ્ઠા ધોરણમાં આ પ્રકારના દાખલા કર્યા છે. છાપેલી કિંમત બરાબર ₹1200 અને છૂટ બરાબર 10%. સેકડે છૂટ 10નો અર્થ શું થાય કે ₹100 છાપેલી કિંમત પર ₹10 છૂટ હોય તો ₹1200 છાપેલી કિંમત પર છૂટ કેટલી? તો જો નીચે જે લખ્યું છે ને એ પ્રમાણે એટલે 10/100 બરાબર x/1200 ને પછી એક્સની કિંમત ગોતવી હોય તો ચોકડી ગુણાકાર કરીને પછી તમે સ્ટેપ લખો તો બી ચાલે, અથવા એક્સ ઈ બાજુ રાખે તો 1200 નીચે છે છેદમાં, તો એનો આપણે પક્ષાંતર કરીએ તો એ જમણી બાજુ અંશમાં જતું રહે એટલે x બરાબર 10/100 બરાબર 1200. હવે 1200ના 2 મીંડા અને 100ના 2 મીંડા ઉડી જાય તો 10 ગુણ્યા 12 આવે એટલે x બરાબર 120 થાય માટે કુલ છૂટ ₹120. હવે આપણે વેચાણ કિંમત ગોતવી છે, તો વેચાણ કિંમત કેવી રીતે મળે? આપણે છાપેલી કિંમતમાંથી છૂટ બાદ કરીએ તો આપણે વેચાણ કિંમત મળે ને. આપણે હમણાં જ સૂત્ર જોયું એટલે છાપેલી કિંમત 1200 - 120 છૂટ એ બંનેની બાદબાકી બાજુમાં ઊભી કરો એટલે જવાબ મળશે ₹1080 માટે ખુરશીની વેચાણ કિંમત ₹1080. હવે આ જ દાખલો બાજુમાં બીજી રીતે તમને કરીને બતાવું કે છાપેલી કિંમત પર 10% છૂટ એટલે જો છાપેલી કિંમત ધારો કે ₹100 હોય તો વેચાણ કિંમત ₹90 થાય. છૂટ હંમેશા છાપેલી કિંમતમાંથી બાદ કરાય છે. બાજુમાં પેન્સિલથી ગણીને બતાડું છું, તમે પેજ ઝૂમ કરશો એટલે તમને દેખાશે. એટલે 100 - 10 એટલે ₹90 એટલે છાપેલી કિંમત ₹1200 હોય તો વેચાણ કિંમત ₹1 થાય. એટલે આપણે ધાર્યું એ પ્રમાણે ₹100 છાપેલી કિંમત હોય તો વેચાણ કિંમત ₹90, તો ₹1200 છાપેલી કિંમત હોય તો ધારો કે વેચાણ કિંમત ₹X એટલે x/1200 એમ. પછી x બરાબર 90 ગુણ્યા 1200/100 માટે x બરાબર ₹1080 આવે. જે નીચેના 2 મીંડા 100ના 1200 સાથે ઉડાડી દઈએ એટલે 90 ગુણ્યા 12, 12 9 108 અને એકમનું શૂન્ય એટલે ₹1080 આપણને વેચાણ કિંમત સીધી મળી ગઈ. અહીંયા આગળ એમ ડાયરેક્ટ આ રીતે આપણે કરીએ ને તો ખુરશીની અને પેલી રીતે કરી તો એમાં છૂટ અને વેચાણ કિંમત બંને મળે. એટલે જ્યારે તમને છૂટ અને ઓલામાં પહેલાં આપણે છૂટની ગણતરી કરીએ અને પછી વેચાણ કિંમત ગોતી, અહીંયા આગળ આપણે પહેલાં વેચાણ કિંમત મળી ગઈ. એટલે ખુરશીની વેચાણ કિંમત ₹1080 માટે કુલ છૂટ બરાબર 1200 - 1080 બરાબર આ બંનેની બાદબાકી કરે તો આપણે જવાબ ₹120 મળે. બાજુમાં તમે ઊભી બાદબાકી કરજો. કોઈ પણ રીતે દાખલો કરીએ તો ચાલે. જો મેં આ પેજ નંબર 53નો દાખલો નોટમાં કરીને બતાડ્યો છે. તમે આ પ્રમાણે તમારી પાકી નોટમાં લખી લેજો. મેં જે હમણાં સમજાવ્યું એ જ રીતે છે, ઇઝી વેથી તમને કરીને બતાડ્યો છે. ઠીક છે, તો આ રીતે પણ જવાબ એટલો જ આવશે. હવે આપણે એના પછીના પેજ નંબર પર આવીએ. પેજ નંબર 54